બાપા સીતારામ બધાને। જો બપોર થઈ ગયા ને બેસી ગયા છે ખાવા। તો વાગી ગયા છે 12 અને મારી બાજુમાં દોસ્તાર બેઠો છે, એની બાજુમાં વિકાસ અને એની બાજુમાં એમ મની। તો હાલો બધાય બપોરા કરવા। તો બપોરામાં તમે જોવો શું છે, બતાવું તમને ખાવામાં શું આજ છે। જો રોટલા છે, મરસા છે, ડુંગળી, શાક સાઈઝ અને અમારા દોસ્તાર જો ફોન સામો આવે કેમેરો એટલે બોલતો બંધ, એટલી બીક લાગે છે કેમેરાથી। આપણે તો બોલતા જ હોય। આ ડુંગળી છે, મરચાં, રોટલા, શાક ને સાઈઝ ને બસ કેટલુંક નાખવું છે, ખારું થઈ જાય, ખારું થઈ જાય બધું। તો હાલો બધાય બપોરા કરવા। શિયાળો આવી ગયો અને અમારે દોસ્તાર મીંડો છે કોટ કાઢવા। એને એક કોટ અહીંયા 2 કોટ કાઢીને બે હું રાખું, એ મૂકી દે, આ મૂકી બોલો મૂકી દે। સ્પેશિયલ કોટનું પોટકું છોડ્યું તું, તે જો દોસ્તાર મીંડો છે કોટ ફટાફટી કાઢવા। દોસ્તાર બહુ શિયાળો આવી ગયો હે કોટ કાઢ્યા જ છે તો બધા કોટ કાઢી જ લેવાના। દોસ્તારને કોટ કોણ છે કેમ સાંભળી ગયા, આને તો ચાલુ કરી દીધું હે। શિયાળો આવી ગયો, મારો કોટ બતાવ, ટાઈટ જ બોલાવે। તારા 2 કોટ, મારા 2 કોટ, અમારે વિકાસભાઈ નો કોટ, દોસ્તાર નો, વિકાસ નો, મારા બધા કોટ કાઢી લીધા છે। શીણામાં જોઈ શીણા તમને બતાવું કેવા છે। જો આ રીતે શીણાના પાંદડા બળી ગયા છે, આ રીતના શીણા ધોરા થઈ ગયા ઉપર, જોયું એક નહીં લાગઠ એવા થઈ ગયા છે। જો આ શીણાના પાંદડા ઉપર બળવા માંડ્યા, ધોરા થઈ ગયા છે। જો શીણા આપણા ઉગી ગયા છે એમ તો સારા, પણ જો વરસાદ આવે તો શીણા બળી જાય હતા। ત્યાં ઠેઠ શું આટા મારે, અત્યારે જે ગારો છે ને ગારામાં ઠેઠ ત્યાં પૂગી છે। વાલ વાવ્યા છે અને આ લસણ છે, જો આ લસણ અને આ વાલના પાંદડા તમે જુઓ, લાગઠ પાંદડું આપણું બળી ગયું છે વાલનું। જો અને અહીંથી આપણે આ ડુંગળી છે, આ ડુંગળી, લસણ, જો વાલ તો બધા પાંદડા બળી ગયા ઉપરના, વાલ બધા વાલના પાંદડા બળી ગયા। કોંગા રહેવા દીધા છે, એમાં બધી વાલ ચડી ગયા, એમાંય જો પાંદડા બધા બળી ગયા। વાલના પાંદડા બધા પાંદડા બળી ગયા, જોયું આ પાંદડા બધાય બળી ગયા। આ રીતે બળી ગઈ। લહણમાં તો નથી વાંધો કા? લહણને નથી કઈ વાંધો, ઓલા દેખાય છે સુકાઈ ગયા કીરા, ધોરા થઈ ગયા ઉપર। હા એ એવા દીધે શીણા તો બધા ઉપર ધોરા થઈ જ ગયા। જો આગળ દેખાય એ તો હાવ ધોરા થઈ ગયા, હજી આગળ। અને આ બાજુ આપણે વાલનો છોડવો છે, અંદર વાલના પૈડિયા કેવા એવા છે, જો એને નકરું પૈડ્યું। વરસાદના લીધે આ બધા પાંદડા ખરી ગયા, અહીંયા બધા પાંદડા હોય
હવે ખાલી આ ડાળખા વધ્યા છે, પાંદડા બધા હેઠે તળિયે ખરી ગયા, જોવો ધોરા થઈને. સિંગુ હજી ઘણી ભીરી છે વાલની, એકદમ ધોરા ફૂલ જોવો તમે. અને કઈક નજારો જ હાવ અલગ આવે છે ફૂલનો. તો જો આપણે હવે વાલ ઉતારવા માંડ્યા છીએ. જે દાણા વાળા હોય એ વાલ ઉતારી લેવાના. વાલ ઉતારવાનું ચાલુ છે, અને આ બાજુ પણ જો વાલ ઉતારવાનું કામ હાલે છે. મીંડા છે ફાફા મારવા વાલમાં. અને હજી આપણે આ બાજુથી આ વાલ આમાં ઉતારવાના છે, એટલે એ બાજુ વાલ ઉતારવાનું કામ હાલે. અને એને અહીંયા સુધી ઉતારવાના છે. અહીંયા બહુ ઉષા વાલ તો હે તે કાસા જોઈ ગયા કાંઈ થોડા પાકે. આ બધું આ રીંગણીના પાંદડા બધા બઠા પડી ગયા છે. જો આ બધા વરસાદના લીધે બધા પાંદડા આવા થઈ ગયા. અને આમાં તો આ ધૂળ સોઈટી છે. જો આ બધા પાંદડા જે બઠ્ઠા પડી ગયા એ આ વરસાદના લીધે પડી ગયા. ત્યાં ઊંડો વાયડમાં હાથ નાખ્યા જેવું નથી. અંદર વાલ પાકી જાય. ભલે ને પાકી જતા. આ બધા આ પાંદડા વાલના હાથે બળી ગયા, જોયું ને. રીંગણી પાંદડાનો નીચે સીધો ઢગલો થઈ ગયો. હે વાલ તો આવે ને, વાલમાં વાલ જ આવે. ભલે ને કાસારિયા એ તો ધીમે ધીમે દાણા ચડે. અને આ પાછળ આપણે ભૂરાનો કપા ઉભો છે. અમારે ભૂરો મારાથી નાનો ભાઈ, એના કપાના તમને જીંડવા બતાવું. એક નંબર કાંઈ ન ઘટે આવા. તમે જીંડવા જોવો, આવા આવા ટપેરા જેવા. જો આ જીંડવા એના કપાના જો છે. પણ હવે એનું કાંઈ ન થાય, એ કપા પલરી ગયો. અને જાજા ભાઈ કપા જો ભાંગી ગયો. આ પવન આવે ને એટલે. અને આ બાજુ જે બધી બાજુ કપા પાકી ગયો છે. જો તમને નકામાં જીંડવા જ દેખાય, પણ કપાની ડાળું ભાંગી ગઈ. આવો છે કપા. અને કાંઠારાની વાત કરું તો જુઓ, આપણે ઊંચો હાથ કરી તોય નથી અંબાઈ એટલો કાંઠારો હતો. પણ એ કાંઠારો આ આપણી ઓયડીના લીધે છે ને ત્યાં આડો નથી પડ્યો પવનનો. આ ઝાડવા છે અને ઓયડી છે, બાકી નકર જો આ કેટલો કપા કાંઠારો. પણ આ બાજુ જઈને જો પડી ગયો બધો આડો. એટલો ફેર પડે. જો આ બાજુ ઊભો આવે, આ બાજુ જામફળ છે અને આ બાજુ પોપૈયા છે. જો કેવા કેવા પોપૈયા આવ્યા છે, ગોળ ગોળ. આ પોપૈયા લુરખા લુરખા છે અત્યારે તો. છે લુરખા હે આવો તો તે ખાવાનો હોય. ખટુંબરા બહુ બી કઠણ છે. હું ક્યાં જાઉં? નીણ લેવા જાઉં. હે કાઠી ભારો બાંધો
હાથી ને ભારો એમાં થોડો હોય હે? એમાં બાંધી હાલો બાંધી પછી ઉપડી ઘરે હાથિયું ભાંગવાનું કામ હાલે છે અને હાથિયું ભાંગીને ઘણો મોટા ઢગલાઈ કરી દીધા જુઓ આ એક બારો ઘરે લઈ જવાનો છે આ એક બારો અહીંયા પડ્યો રહે અને એક હજી નાનો બારોનું કામ હાલે છે અને આ બાજુ હજી હાથિયું ભાંગવાનું કામકાજ હાલે છે અને હવે ઘરે જવાની થઈ ગઈ છે ફૂલ તૈયારીઓ એ દાંડિયારા નથી રમવું ચાલુમાં દાંડિયારા રમવા મળે હાલ સાડરેક ઘરે ભાગી હવે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં.